तो स्टार्ट करते हैं पार्ट ए का। ये वर्ब सीरीज स्टार्ट हो रही है हमारी। जो आपने चैनल को फॉलो नहीं किया तो फॉलो कर दो, जिसके कारण क्या होगा, आपको ये वर्ब की बेसिक नॉलेज मिल सके। अपशब्दो કહેવા, ગંદી ભાષા બોલવી, હવે એને ઇંગ્લિશમાં ABUSE એબ્યુઝ કહેવામાં આવે છે, એને ઇંગ્લિશમાં ABUSE એબ્યુઝ કહેવામાં છે। ગુસ્સામાં તેને અને અપશબ્દો કયા, હવે ઝઘડામાં લોકોએ અપશબ્દો બોલ્યા, બાળકો સામે અપશબ્દો ન બોલવા જોઈએ, એને ઇંગ્લિશમાં શું કહેવામાં છે, એબ્યુઝ, ABUSE। ઓકે, સ્વીકારવું, માન્ય રાખવું, ACCEPT, એક્સેપ્ટ કહેવામાં આવે છે। ઓકે, તેને પોતાની ભૂલ સ્વીકારી, એક્સેપ્ટ। ઓકે ઓકે, ધ્યાન આપતા ઓફરે તેને શું સ્વીકારી લીધી હતી, શું ઓફર જે હતી એને શું તેને સ્વીકારી લીધી હતી। હાર સ્વીકારવા માટે પણ સમજદારી રહી છે। ઓકે, એ હાર સ્વીકારી પણ એ સમજદારી છે। ઓકે, સમાવેશ કરવું, જોડાવું, એને અકોમોડેટ કહેવામાં આવે છે, ACCOMMODATE, અકોમોડેટ। ઓકે, કાર્યક્રમમાં બધા જ વિદ્યાર્થીઓ જોડાયા। ઓકે, પછી ધ્યાન આપતા પ્રોજેક્ટમાં નવા વિચારો જોડાયા, ટીમમાં નવા સભ્યો જોડાયા, સાથ આપવા મદદ કરવી, કંપની, ACCMOMPNY, કંપની કહેવામાં આવે છે। ઓકે, કંપની, ACCOMPNY, કંપની। મુશ્કેલીમાં મિત્રોની મદદ કરી, માતા પિતાએ સંતાનોને સાથ આપ્યો, વિદ્યાર્થીઓ શિક્ષકે વિદ્યાર્થીઓને સાથ આપ્યો। ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ અ કંપની। આરોપ મૂકો, દોષ લગાડો, એને ઇંગ્લિશમાં ACCUSE, એક્યુઝ કહેવામાં આવે છે। તેને તેના પર ચોરીનો દોષ લગાવ્યો, ભૂલ માટે તેના પર આરોપ મૂક્યો, પછી જો પોતાના ખોટો આરોપ મૂકવો ખોટું છે, ખોટો આરોપ મૂકવો ખોટું છે। જો તમને VVD વોકેબ્યુલરી ચેનલ ફોલો ના કરી તો ફોલો કરી દેજો, જેથી તમને ડેલી બેસિસમાં આવા વોકેબ્યુલરી મસ્ત યાદ કરતા ફાવે। થેન્ક યુ ફોર વોચિંગ।